નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, ખુશખબર। તો આજના વિડીયોમાં આપણે મોટી ખુશખબરની વાત કરવાના છીએ, જે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 29/3/2026ના રોજ બપોરે 3 કલાકે આવ્યા છે મોટા ખુશખબર। તો મિત્રો, શું છે આ મોટા ખુશખબર તે જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો જિલ્લા મથકે જઈને મા કાર્ડ રદ કરાવવાનું ફરજિયાત બનાવાતા પેન્શનરો માટે જી સિરીઝનું હેલ્થ કાર્ડ કઢાવવાનું લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે। તો ખાસ કરીને જે જિલ્લા મથકે જઈને પોતાનું મા કાર્ડ પહેલાં રદ કરાવવાનું ફરજિયાત બનાવાતા હવે પેન્શનરો માટે જે જી સિરીઝનું હેલ્થ કાર્ડ કઢાવવાનું છે તે હવે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે। તો સરકાર દ્વારા કેશલેસ સારવાર માટે કલ્યાણકારી યોજનાનો અમલ છે તે શરૂ કરવામાં આવ્યો છે પેન્શનર મિત્રો। તો વધુમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે કેશલેસ સારવાર માટે જી સિરીઝના હેલ્થ કાર્ડ માટેની કલ્યાણકારી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। તો આ યોજનાના લાભ માટે પીએમજે એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જી સિરીઝનું કાર્ડ કઢાવવું જરૂરી છે। તો જી સિરીઝના કાર્ડ પર કાર્ડ ધારક કે કાર્ડમાં સમાવિષ્ટ તેમના પરિવારના સભ્યને સરકાર દ્વારા નિયત હોસ્પિટલમાં ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર કોઈપણ આવક મર્યાદા વગર ઉપલબ્ધ થઈ શકે તેવી જોગવાઈ છે। તો જી સિરીઝના આ કાર્ડ કઢાવવા માટે સરકારે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સીએચસી અથવા તો પીએચસી વગેરે કેન્દ્રો નિયત કરેલ છે। તો પેન્શનરો અથવા તો ફેમિલી પેન્શનરોએ આ કાર્ડ મેળવવા માટે જિલ્લા તિજોરી અધિકારીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જે તિજોરીના રેકોર્ડને આધારે મળી જાય છે તો તે લઈને સરકાર દ્વારા નિયત હેલ્થ સેન્ટર પર જી સિરીઝનું કાર્ડ કઢાવવા જવાનું હોય છે અને કાર્ડ કઢાવવા જનારની મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે। તો હેલ્થ સેન્ટર પરના નિયત કેન્દ્ર દ્વારા કહેવામાં આવે છે કે તમારી પાસે જે મા કાર્ડ છે તે જિલ્લા મથકે જઈને રદ કરાવી આવો અને પછી જ તમારું જી સિરીઝ કાર્ડ નીકળશે। તો જિલ્લા મથકે મા કાર્ડ રદ કરાવવા જાય તો ત્યાં કાર્ડ રિન્યૂ કરાવ્યા પછી રદ થઈ શકે એવા જવાબો મળી શકે છે અને રિન્યૂ કરાવવા આવકના દાખલા માગે છે તો આવકનો દાખલો પણ સહેલાઈથી મળતા નથી। તો આખરે હતાશ થઈને પેન્શનર પ્રયત્ન છોડી દે છે। તો આમ સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા સિનિયર સિટીઝન અને પેન્શનરોએ મુશ્કેલી સામનો કરવો પડે છે। તો ખાસ કરીને જે તિજોરી અધિકારી પાસે જી સિરીઝનું કાર્ડ કઢાવવા જાય છે તો ત્યારે એવું કહેવામાં આવે છે કે પહેલાં તમારું મા કાર્ડ છે તે રદ કરાવો। તો મા કાર્ડ રદ કરાવવા જાય ત્યાં તો એવી માથાકૂટ થતી હોય છે કે તમારું કાર્ડ પહેલાં રિન્યૂ કરાવો, ત્યારબાદ રિન્યૂ કરાવવા માટે આવકનો દાખલો પણ જરૂરી છે તો આવકનો દાખલો પણ સહેલાઈથી મળતો નથી। તો આખરે હતાશ થઈને પેન્શનર પ્રયત્નો છોડી દે છે। તો આમ સરકારની આ કલ્યાણકારી યોજનાનો લાભ મેળવવા સિનિયર સિટીઝન અને પેન્શનરોની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારબાદ જોઈએ તો જી સિરીઝના કાર્ડ માટે કોઈ આવક મર્યાદા તો નથી, પછી અગાઉનું મા કાર્ડ રદ કરાવવા રિન્યૂ કરવું અને રિન્યૂ કરવા આવકનો દાખલો માંગવો તે એક તર્કસંગત લાગતું નથી। તો જૂના કાર્ડ આપોઆપ રદ થઈ જાય એવી વ્યવસ્થા ન થઈ શકે? તો એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે। તો આ પ્રશ્ન સમગ્ર રાજ્યના પેન્શનરોનો હોય। ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવતી મહામંડળના પ્રમુખ ચંદુલાલ જોશીએ અધિક નિયામક અને કમિશનર આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણને પત્ર લખીને 60 વર્ષ વટાવી ગયેલા વયસ્ક પેન્શનરોને જી સિરીઝનું હેલ્થ કાર્ડ કઢાવવા માટે જરૂરી જગ્યાએ ધક્કા ખાવા ન પડે તે માટે નિયમમાં ઉચિત ફેરફારની જી સિરીઝનું કાર્ડ કઢાવનાર એજન્સી જ તેમના પ્રક્રિયા કરી આપી તેવી વ્યવસ્થા કરવા રજૂઆત છે તે કરવામાં આવી છે પેન્શનર મિત્રો।
તો આ હતી પેન્શનર મિત્રો માટે અગત્યની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।